ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે મૃદુ અને મક્કમ છે, તો આ ટેટ પાસ ઉમેદવારોને પણ મૃદુ અને મક્કમતા દાખવી અને જગ્યા વધારો કરવામાં આવે એવી અમારા બધાની સહ અપેક્ષા છે. ઘરેથી ફોન આવે ને એમ પૂછે કે ભાઈ ક્યારે નોકરી આવશે, ઉંમર એટલી થઈ ગઈ છે, તો ખરેખર સાહેબ શબ્દ નથી હોતા અમારી પાસે. જે લાયક છે એ ઉમેદવારને લાયકાત હોવા છતાં પણ એ લાયક નહીં ઠરે. જ્ઞાન સહાયકનું ગતકડાથી કેટલા ટાઈમ સુધી આપણે ચલાવી શકશું? કાયમી બરોબર કે એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે, બરોબર, પણ આવા શિક્ષકો કેમ મળે, ક્યાંથી મળે? કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે કે ત્યાં શાળામાં એક પણ શિક્ષકો રહેતા નથી, જેથી કરીને ત્યાંના બાળકોનું શિક્ષણ બહુ ખરાબ થાય છે. આપણે સરકાર સામે એકવાર તો આંદોલન કરવું જ પડશે. આપણે આમ મગજથી અંદરથી ટૂંકમાં આપણે એવું વિચારવું જ પડે. આ વસ્તુ એ છે, જે જૂના શિક્ષકોની ભરતી જે કીધી છે ને, એ ખરેખર જૂના શિક્ષકોની ભરતી છે જ નહીં, એ જૂના શિક્ષકોની બદલી છે. એટલે મોદી સાહેબ કહે છે ને કે એટલો બધો વિકાસ કરી લેવો છે, એટલો બધું આગળ જતું રહેવું છે કે વિશ્વ આપણને વિશ્વગુરુ તરીકે ઓળખે. બાકી તો માત્ર ને માત્ર એક રદ્દી છે અને એને આવતા વર્ષે આપણે વેચી જ દેવાની છે. તો બેઝિક વાત એ છે કે સરકાર અમારી માંગણીનો સ્વીકાર કરે અને તાત્કાલિક ભરતી કરે. 5 વર્ષની અંદર જે લોકો તૈયારી કરતા હતા, ઘણા એવા ઉમેદવારો પણ હશે કે જેની ઉંમરની જે મર્યાદા છે પૂરી થવા ઉપર હશે. હાલના સમયમાં આપણે જોવા જઈએ ને તો એક આંદોલન એક ત્રીજી પરીક્ષા જ થઈ ગઈ છે કે તમે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરો પછી ત્યારબાદ આંદોલન એક ત્રીજું સ્ટેપ જ આવી ગયું છે. નમસ્કાર ગુજરાત. ટેટ પાસ ઉમેદવારો ઘણા લાંબા સમયથી ગાંધીનગરમાં લડી રહ્યા છે, સૌ કોઈ જાણે છે, અને મેં ખુદે પણ ઘણું બધું કવરેજ કરેલું છે અને આંદોલનમાં પણ ખુદ ગયેલો છું. એ વિદ્યાર્થીઓની આપવીતી સાંભળી છે, ઘણા એવા યુવાનો અને યુવતીઓ જોયા છે કે જે પરીક્ષાઓ પાસ કરી અને શિક્ષક બનવાના જે સપનાઓ છે તે સપનાઓ ક્યાંક પૂરા નથી થઈ રહ્યા અને સરકાર જે છે તેમની સામે પડકાર કરી રહ્યા છે, પરંતુ સરકાર ક્યાંક છે તે પણ એ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેમની સામે જોવા માટે પણ તૈયાર નથી, સાંભળવા માટે પણ તૈયાર નથી. અનેક વખત શિક્ષણ મંત્રી સહિતના જે અધિકારીઓ છે, નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ છે, તેમની પાસે જવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને તેમની અટકાયત કરી દેવામાં આવતી હોય છે અને અટકાયતના દ્રશ્યો પણ એ રીતે આવતા હોય છે કે જાણે આતંકવાદી હોય તે રીતના એમને ઢસડવામાં આવતા હોય છે. ત્યારે એ જે ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે લગભગ એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, ત્યારે લોકમુખે એવી ચર્ચાઓ સંભળાય છે કે ભાવિ શિક્ષકોનો શું વાંક? કે જો એવા ભાવિ શિક્ષકો જ નહીં વધે તો પછી આપણી આવનારી પેઢી છે તેના પર એવા સંસ્કાર આવશે કે જે અત્યારે આપણે જોઈએ છે કે ડમી શિક્ષકો ફરતા થઈ ગયા છે, ડમી આઈપીએસો ફરતા થઈ ગયા છે, પૈસા આપો અને તમે શિક્ષક બની જાઓ, એવી પણ ઘટના સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડે જ્યારે એ સમયે વાત થઈ હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આવી ઘટનાઓ બને છે અને આવી ઘટનાઓ સામે અમે અવાજો ઉઠાવીએ છીએ પણ અમારું કશું ચાલતું નથી, અમારે અટકાયત થઈ જાય છે. પણ કે એમના સુધી અવાજ પહોંચે છે, સરકાર સુધી અવાજ તો પહોંચે છે, પણ ક્યાંક એવી ખામીઓ રહી જાય છે કે જેના કારણે ક્યાંક એ કામ છે તે અટકી જતું હોય છે, જેના લીધે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ છે તે ક્યાંક મૂંઝવણમાં મુકાતા હોય છે. પરંતુ હવે સ્થિતિ કેવી સર્જાય છે આ લોકોની કે એ લોકોને જો શિક્ષક બનવું છે તો કોઈ પણ સરકારી પરીક્ષા જે છે તે પાસ કરવાની હોય છે, તો સાથે સાથે આંદોલનની તૈયારી પણ કરી રાખવી પડતી હોય છે. આપણે કહીએ છીએ આંદોલનકારી, આપણે જે શબ્દ વાપરીએ છીએ, યુવરાજસિંહ સાથે અમે જ્યારે બેઠા હોય ત્યારે એમ કે છે આંદોલનકારી યુવરાજસિંહ જાણ છે. પણ કેમ કે જ્યાં કંઈ ખોટું થતું હોય છે ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ. સામાન્ય માણસ કદાચ કંઈ બોલવા જાય છે તો ખેર એમની અટકાયત થઈ જાય છે, પણ જ્યારે આવી ઘટનાઓ બને છે અને વિદ્યાર્થીઓનું જે સંગઠન છે એ પછી ટેટ પાસ ઉમેદવારો હોય કે પછી ફોરેસ્ટના ઉમેદવારો હોય, કોઈ પણ હોય, તેમાં યુવરાજસિંહ જાડેજા છે તે અગ્રેસર રહેતા હોય છે. ગઈકાલે પણ જે અમદાવાદ એએમસીમાં જે જુનિયર ક્લાર્ક વાળું જે આખી મુદ્દો ઉઠ્યો હતો, જેને લઈને ખૂબ ચર્ચાઓ થઈ, ત્યાં પણ યુવરાજસિંહ જાડેજા જે છે તે હાજર હતા અને એનું નિવાકરણ લાવવાનું અને સાથે સાથે જે પરિપત્રો છે તેમને વાંચીને આગળ શું હવે એની માર્ગદર્શન હેઠળ આગળ શું કાર્યક્રમ કરવા તેની પણ વિચારણા ચાલુ રહી છે. ત્યારે ટેટના ઉમેદવારો છે તે અત્યારે મારા ઓફિસે પહોંચ્યા છે. આજે રાજકોટમાં પણ આવેદનપત્ર આપવા ગયા હતા. શા માટે આવેદનપત્ર આપવા ગયા હતા એમની પાસેથી જ જાણીએ. આપનું નામ શું? મારું નામ ચુડાસમા મયુર છે. હું ટેટ પાસ ઉમેદવાર છું. હાલમાં જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની જે શિક્ષણ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, એમાં જગ્યા વધારો કરવા માટે થઈને આજે અમે સમગ્ર ગુજરાતમાં તમામ કલેક્ટર કચેરી, તેમજ જો કલેક્ટર કચેરીએ ન પહોંચી શકે એમ હોય તો મામલતદાર કચેરી, એ બધી કચેરીએ અમે આવેદન આપવા માટે આજે બધા જિલ્લામાં બધા તાલુકામાં ગયા હતા. અને હજી આવનારા સમયમાં પણ અમારું એવું આંદોલન છે કે અત્યારે પહેલા કલેક્ટર કચેરીએ તાલુકા કક્ષાએ, પછી હવે અમે ગાંધીનગર પણ જવાના આવેદન આપવા માટે કે જગ્યા વધારો કરવામાં આવે. કેમ કે 1200 જેટલા આચાર્યોની 1200 જેટલા આચાર્યોની ભરતી કરવાની છે, તો એ 1200 આચાર્યો છે એ ઓલરેડી અત્યારે શિક્ષક છે જ, એટલે એની જગ્યા ખાલી થવાની છે. તો એ જગ્યાઓ પાછી નવી ખાલી પડવાની, પ્લસ એના સિવાયની જે જૂના શિક્ષકોની ભરતી, એ ખરેખર એનું નામ ભરતી આપી દીધું પણ એ ખરેખર ભરતી નથી, એટલે જે જૂના શિક્ષકોની બદલી કરવાના છે, એટલે એ જગ્યાઓ પાછી ખાલી થવાની છે. એટલે એ બધી જગ્યાઓ અને એના સિવાયની તો
અસંખ્ય જગ્યાઓ ખાલી છે. મારા અંદાજ પ્રમાણે ટોટલ 30 થી 35% જગ્યાઓની જેને ફાળવણી કરી છે નવી અત્યારે જે ભરતી કરવાના છે એમાં. તો અમારી આ રાજ્ય સરકારને અને આની પહેલા પણ એકવાર મને યાદ છે ત્યાં સુધી બદલીના નામે ભરતીનો એક લોલીપોપ આપવામાં આવ્યો. એ જ આ વસ્તુ એ જ છે જે જૂના શિક્ષકોની ભરતી જે કીધી છે ને એ ખરેખર જૂના શિક્ષકોની ભરતી છે જ નહીં, એ જૂના શિક્ષકોની બદલી છે. ને આ એ જ વસ્તુ છે કે એમાં એ બતાવવામાં ભરતી આવી છે પણ ખરેખર એ ભરતી નથી. એટલે આ જે બધી ખાલી જગ્યા પડવાની છે એમાંથી ભરાવાની કેટલી જગ્યા છે? માત્ર 30 થી 35%. એટલે શિક્ષણ વિભાગને, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને કે જેને ખરેખર આ ભરતી કરી એના માટે તો અમે એનો આભાર માનીએ છીએ, પણ સાહેબને અમે એટલી વિનંતી કરીએ કે આ જગ્યાઓમાં થોડો વધારો આપે. કેમ કે ગુજરાતની કેટલી શાળાઓ, એમાં ખાસ કરીને જે આદિવાસી પટ્ટો છે ઉમરગામથી લઈને છેક નીચે સુધી આખો, અને કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે કે ત્યાં શાળામાં એક પણ શિક્ષકો રહેતા નથી, જેથી કરીને ત્યાંના બાળકોનું શિક્ષણ બહુ ખરાબ થાય છે. એટલે સરકારને અમે એટલી વિનંતી કરીએ કે આ જે જગ્યાઓ જે બહાર પાડવામાં આવી એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે, અને આગામી સમયમાં પણ અમે હજી આનાથી વધારે રણનીતિ સાથે આગળ વધીશું કે જગ્યાનો વધારો થાય. બીજા એક ભાઈ છે, શું આપનું નામ? મારું નામ મેવાડા જયસિંહ છું. હું ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 એટલે કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બધી જ પરીક્ષાઓમાં પાસ છું. પણ ક્યાંક ને ક્યાંક એવું બને છે કે ઓછી જગ્યાના કારણે જે લાયક છે એ ઉમેદવારને લાયકાત હોવા છતાં પણ એ લાયક નહીં ઠરે. તો આ સંદર્ભે સરકાર છે અમારી માંગણીને થોડોક સ્વીકાર કરે, થોડુંક એને સમજે, અને જે છેવાડાના જે ગામ છે, જેમ કે મારા જ ગામની હું વાત કરું તો જ્યારે મેથ્સ સાયન્સના ટીચર છે 2011માં જ્યારે એક્સપાયર થયા એ પછી આજની તારીખ સુધી ત્યાં મેથ્સ સાયન્સનો ટીચર આવ્યો જ નથી. અને આજના દિવસ સુધી મારું જે ગામ છે જરિયાવાડા ગામ, માંગરોળ તાલુકો, જુનાગઢ જિલ્લો, તો ત્યાં ઘણા બધા સમયથી જે છે એ 0% રિઝલ્ટ આવતું હતું, જેના કારણે જ્ઞાન સહાયક આવી ને એમાં ટીચર આપ્યા જેમાંથી કંઈ એટલું બધું વળ્યું નથી. છોકરાઓનો પાયો છે એ કાચો જ છે. તો અમે સરકારને માત્ર એટલી જાહેરાત વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ તમે ભરતી કરવામાં આવી રહી છે, તમારો આભાર અમે માનીએ છીએ, પણ જે કંઈ ભરતી કરવામાં આવી રહી છે, જે આંકડાઓ તમે બતાવવામાં આવી રહ્યા છે એ આંકડાને સચોટ રીતે, ક્રમિક રીતે ભરતી કરો અને એમાં પણ વધારો કરો, જેથી કરીને ગામડાનો જે છેવાડાનો માણસ છે એ જે રોજનું રડીને કમાતો હોય તો એ પણ પોતાના બાળકને સરકારી સ્કૂલની અંદર કે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર ભણાવી શકે. એ માટે થઈ અને ત્યાં પણ એક શિક્ષક હોવો જોઈએ, એ માટે થઈ અમે બધા છે ભેગા થયા છે. રાજકોટ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું છે અને અમારા બધાની એક જ માંગ છે કે ભાઈ આવનારા સમયમાં જે ભરતી કરી રહ્યા છે એ ભરતી કરો છો એમની અંદર ખાસ જગ્યાનો વધારો આપો. 9 થી 12 ની અંદર અને 1 થી 8 ની અંદર જગ્યામાં વધારો કરો, એ અમારી માંગણી છે અને એ અમારો હક છે, એ તમારે આપવો જોઈએ. અને જો અમારો હક તમે આપશો તો અમે ગામડાની છેવાડાની સ્કૂલમાં જઈને પણ જે નાના બાળકો જે છે એને ભણાવીશું, તો ભણશે તો એ આગળ વધશે અને તો એ સારો નાગરિક બનશે, અને સારો નાગરિક બનશે તો એ સારા દેશના સારા કાર્યમાં જ કામમાં આવવાનો છે, નથી કે કોઈ બીજા કાર્યમાં આવવાનો છે. જ્યાં સુધી બાળકોને જે છે આપણે સારું ભણતર નહીં આપીએ ત્યાં સુધી આપણે જે છે એ પોલીસની લાખો સંખ્યાની અંદર ભરતી કરશું ને તો એ ઓછી પડશે. કારણ કે જ્યારે નાગરિક ક્યારેક સુધરશે તો કે જ્યારે એને એક સારો ટીચર મળ્યો હશે. એ સારો ટીચર મળશે તો જ એ જે પોતાની લાઈફસ્ટાઈલ અથવા તો પોતાનું જે જીવન ધોરણ એને સુધારશે અને દેશની ઉન્નતિ અને દેશના વિકાસ માટે મોદી સાહેબ કહે છે ને કે એટલો બધો વિકાસ કરી લેવો છે, એટલું બધું આગળ જતું રહેવું છે કે વિશ્વ આપણને વિશ્વગુરુ તરીકે ઓળખે. પણ એ વિશ્વગુરુ ત્યારે જ આપણે થશું કે જ્યારે આપણી પાસે જે આપણા નાના ભૂલકાઓ જે છે, જે હવે આપણું આવનાર ભવિષ્ય જે છે એને આપણે જો સવારશું નહીં તો ક્યાંક ને ક્યાંક આપણે આ દોડની અંદર ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશું. અને મોદી સાહેબનું જે સપનું જે છે એ માત્ર ને માત્ર સપનું બનીને રહેશે. અને સપનુંને જો સાકાર કરવું હશે તો જે છેવાડાની સ્કૂલો જે છે કે જ્યાં એનકેન પ્રકારે 10-10, 12-12 કે 15-15 ભલે સ્ટ્રેન્થ હોય પણ તેને પણ શિક્ષક મળવો જોઈએ. એ શિક્ષક મળે એ એની એક પ્રાયોરિટી હોવી જોઈએ. અને સરકાર જે આ સંદર્ભે આ રસ્તા ઉપર જે આગળ વધી અને શિક્ષકોની જે છે ખાલી જગ્યા જેટલી પડેલી છે એમાં જેટલો પણ બની શકે એટલો, અમે એવું નથી કહેતા કે 1,00,000 શિક્ષકોની ભરતી કરી લો કે 50,000ની કરી લો, જેટલો પણ બની શકે એટલો વધારો કરો. અને જે છેવાડાના જે આપણા બાળકો જે છે, જે આપણા જે ભાવિ નાગરિકો જે છે એને ન્યાય મળી રહે, એટલા માટે થઈ અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જેટલી પણ જગ્યા એવી છે એમાં વધારો કરવામાં આવે અને શિક્ષકોની જે છે ભરતી જે છે એ સત્વરે વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવે, જેથી કરીને જે સ્કૂલોની અંદર ટીચર નથી કે શિક્ષક નથી કે મેથ્સ સાયન્સમાં ખાસ કરીને અને બધા વિષયોની મહત્વ એટલું જ છે, પણ જ્યાં સુધી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તો એ બાળકોનું ભવિષ્ય બગડવાનું જ છે. અને આવનારા સમયની અંદર જ બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને આપણે પણ ઉતાવળ કરીએ છીએ કે આ વખતે તો ફેબ્રુઆરીમાં એક્ઝામ લઈ લેવી છે. તો ફેબ્રુઆરીમાં એક્ઝામ ત્યારે જ લઈ શકશું કે જ્યારે એ શિક્ષક પાસેથી કંઈક ભણેલા હશે. બાકી તો માત્ર ને માત્ર એક રદ્દી છે અને એને આવતા વર્ષે આપણે વેચી જ દેવાની છે. તો બેઝિક વાત એ છે કે સરકાર અમારી માંગણીનો સ્વીકાર કરે અને તાત્કાલિક ભરતી કરે અને ક્રમિક ભરતી કરે અને જગ્યામાં વધારો કરે. અમારી એ જ માંગણી છે. બીજા એક ભાઈ છે, શું ખરેખર આવેદન પત્ર દેવાથી સરકાર સુધી અવાજ પહોંચી જશે, શું લાગે છે? 100% અવાજ પહોંચે, કારણ કે અમે એક જગ્યાએ આવેદન નથી આપતા, પૂરા ગુજરાતમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ દરેક જગ્યાએ આવેદન આપીએ છીએ.
અને અમારી એક જ વિનંતી છે સરકારને કે ક્રમિક ભરતી કરે અને જેટલી ઝડપથી બને એટલી ઝડપથી આની પ્રક્રિયા પૂરી કરે. આપણે જોયું છે કે એક વર્ષ સુધી પ્રક્રિયા ચાલુ રહે છે, તો અત્યારે જે ભરતી ચાલુ મતલબ જે ભરતી કરે છે ઝડપથી કરે. એ સિવાય બીજું હું એ કહેવા માંગીશ કે 2017માં પહેલા પરીક્ષા લીધી હતી ટેટ ટાટની, અત્યારે પરીક્ષા લેવાની, એટલે 5 વર્ષનો સમય ગયો છે. તો 5 વર્ષની અંદર જે લોકો તૈયારી કરતા હતા ઘણા એવા ઉમેદવારો પણ હશે કે જેની ઉંમરની જે મર્યાદા છે પૂરી થવા ઉપર હશે. તો જો સૌથી અત્યારે વધારે જે જગ્યા આપી છે એમાં થોડોક વધારો કરે જેટલો લગભગ અડધી ઉંમર તો આંદોલનમાં જ નીકળી જતી. 100%. તો એ વિદ્યાર્થી એ ઉમેદવારનો પણ અહીંયા ચાન્સ લાગી જાય તો આપણને ખ્યાલ છે કે હવે પછી ક્યારે ભરતી થશે. એમ કહે છે સરકાર કે દર વર્ષે 15 જૂનના દિવસે અમે ભરતી કરીશું, પણ છેલ્લા 5 વર્ષની 15 જૂન તમે બતાવી દો કે ક્યાં ભરતી થઈ છે. થઈ જ નથી ટૂંકમાં. તો દર વખતે જો 15 જૂને કરે છે તો સારી બાબત છે, પણ થઈ નથી અને આપને અપેક્ષા છે કે હવે દર વખતે 15 જૂને આવી રીતે થશે ને આ લોલીપોપ જ છે એક પ્રકારનો. તો જે ઉંમર મર્યાદા જેની પૂરી થાય છે એવા ઉમેદવારોને પણ આમાં લાભ મળે, જેટલી શક્ય હોય એટલી જગ્યામાં વધારો કરે. વિજયભાઈ છે, ખરેખર જો આવી રીતે આ જ રીતે ચાલતું રહે છે ને ત્યારે કોઈ ભરતીને લઈને અથવા તો કોઈ બી એક્ઝામોને લઈને આંદોલન કેમ કરવા પડે છે, વિદ્યાર્થીઓને કેમ રોડ ઉપર ઉતરવું પડે છે, ઉમેદવારોને કેમ રોડ ઉપર ઉતરવું પડે? હાલના સમયમાં આપણે જોવા જઈએ ને તો એક આંદોલન એક ત્રીજી પરીક્ષા જ થઈ ગઈ છે કે તમે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરો પછી ત્યારબાદ આંદોલન એક ત્રીજું સ્ટેપ જ આવી ગયું છે. તમે ઉદાહરણ તરીકે જોઈ શકો ટેટ ટાટનું ઉમેદવાર એમાં પણ આંદોલન આવ્યું. તેવી જ રીતે અત્યારે સીસીની પરીક્ષા હતી તેમાં પણ આંદોલન આવ્યું, અને ફોરેસ્ટની ઉમેદવાર હતી ફોરેસ્ટની પરીક્ષા હતી એમાં પણ આંદોલન જ આવ્યું. એટલે સરકારની અત્યારે એક રણનીતિ થઈ ગઈ છે કે ઉમેદવારો 3 પ્રકારની પરીક્ષા પાસ કરી લેશે તો જ સારી રીતે આ સેક્ટરમાં આવી શકશે. એટલે એના માટે સરકારે આ મજબૂરમાં વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને કે આંદોલન કરવા માટે મજબૂર થઈ જવું પડે. જેમ કોઈની એવી અપેક્ષા હોતી નથી કે અમે આંદોલન કરીએ, એમ કે દ્વિસ્તરીય પરીક્ષા આપી દઈએ એટલે તરત નિમણૂક મળી જ જશે. પણ મજબૂરીમાં એક કહેવાય ને કે મા બાપની પરિસ્થિતિ, અત્યારે તમે લાખો યુવાનો અત્યારે તૈયારીઓ કરતા હોય છે, ત્યારે બધાના સપના ઉપર આવી રીતે પાણી ફરી જાય છે કે જ્યારે ટાઈમે પરીક્ષા લેવાય પણ ટાઈમે ભરતી બહાર નથી પડતી. તો આના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે આંદોલન બંધ કરવું પડે અને દ્વિસ્તરીય પરીક્ષા બાદ તરત જ એક નિમણૂક પત્ર મળી જાય એવી ઝડપથી પ્રોસેસ પૂરી કરી શકે. આ સાથે હું એક બીજો મુદ્દો પણ ઉમેરવા માંગુ છું કે હમણાં થોડાક સમય પહેલા તમે જોયું હશે કે આપણા ગુજરાતમાં એક બદલી પ્રક્રિયા હતી. તો આ બદલી પ્રક્રિયામાં ઘણા એવા બધા શિક્ષકો હતા કે જે એક જગ્યાએથી પોતાના વતનમાં કે બીજી જગ્યાએ જ્યારે બદલી કરાવીને ગયા તો આખું ગામ કે આખો સમાજ રડતા જોવા મળેલા હતા. તો અત્યારે હાલના સમયમાં એવું છે કે અમારા બધા લાખો ઉમેદવારો જેટલાય પરીક્ષા આપેલી છે એમાંથી ટોપના મેરિટવાળા ઉમેદવારોને જ્યારે એક નિમણૂક પત્ર આપવામાં આવશે ત્યારે બધા શિક્ષકોની પણ એવી અભિલાષા છે કે અમે આવનાર ગુજરાતનું ભવિષ્ય અને દેશનું ભવિષ્ય એક સારી રીતે નિર્માણ કરી શકીએ. તો આના માટે અત્યારે વર્તમાન સમયમાં સરકારે એક બહુ સારી પહેલ કરેલી છે કે સરકારી ભરતી શિક્ષકોની ભરતી જાહેર કરેલી છે. પણ આ શિક્ષકોની ભરતીમાં જો આવનાર સમયમાં હજી વધારો કરવામાં આવે, કારણ કે 2017થી લઈને 2022 સુધી પરીક્ષા જ લેવામાં નથી આવી. 2022માં જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ 2 વર્ષ જેટલો સમયગાળો વહી ચૂક્યો છે. તો આ માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે જે અત્યારે આપણે 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યો, આ કુલ મળીને 6900 જગ્યાની તો બદલી હતી જે ભરતીમાં કન્વર્ટ કરેલી છે. જો એક 6900 જગ્યાઓનો ઉમેરો થઈ જાય અને હાલના સમયમાં આપણને ખબર જ છે કે 30 થી 35 થી વધારે 40% જેટલી જગ્યાઓ ખાલી છે. 40% જગ્યાઓમાં અત્યારે ઉમેદવારી ભરતી બહાર પડેલી છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે અને નમ્ર અપીલ છે કે જગ્યામાં વધારો કરવામાં આવે. વિજયભાઈ છે, શું આપનું નામ? મારું નામ પરિનભાઈ છે અને ટેટ ટાટમાં જગ્યા વધારવા માટે મુખ્ય અમે આજે જિલ્લા કલેક્ટર રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પ્રભવ જોશી સાહેબને અમે આવેદનપત્ર આપેલું હતું કે જગ્યા વધારો કરવામાં આવે. હવે આખી બાબત શું છે ને તમને સમજાવવા માંગુ છું. સૌપ્રથમ સરકાર દ્વારા શિક્ષણ સહાયકની 7500 જેટલી જગ્યાઓ 9 થી 12માં જાહેર કરવામાં આવી. એ પહેલાં આચાર્ય અને જૂના શિક્ષકોના ફોર્મ ભરાવી અને ભરતીનું એને નામ આપવામાં આવ્યું, જે હકીકતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી જ છે. એટલે 5700 જેટલા જૂના શિક્ષકો 9 થી 12ના થઈને અને 1200 જેટલા આચાર્યો, એટલે કુલ 6900 જેટલી જગ્યાઓ તો આમ ખાલી જ પડેલી છે. તો એને 7500માં ઉમેરી દેવામાં આવે તો ઘણા લોકોના ઘરમાં એ રોજગાર સ્વરૂપે દીવો છે એ સરકાર પ્રગટાવી શકે અને ઘણા સમયથી રાહ જોયેલા ઉમેદવારોને પણ એક સારા કક્ષાનું શિક્ષણ આપવાનું, પોતાની કાબિલિયત બતાવવાનો હકીકતમાં મોકો મળે. અંતરિયાળ એવા વિસ્તારો ઘણા હશે કે જ્યાં હજી જે શિક્ષકો પૂરતા પહોંચતા નથી, તો એવા વિસ્તારોમાં પણ શિક્ષકો મળી રહે. કચ્છ છે, ડાંગ છે, દાહોદ છે, અંતરિયાળ વિસ્તાર છે જે શિક્ષકો સરળતાથી મળતા હોતા હોય, તો એવા વિસ્તારોમાં પણ શિક્ષકો પહોંચી રહે એટલે એ જગ્યા વધારો કરવામાં આવે. અને ખાસ કરીને એવું કહેવાય છે કે આ
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે મૃદુ અને મક્કમ છે, તો આ ટેટ ટાટ પાસ ઉમેદવારોને પણ મૃદુ અને મક્કમતા દાખવી અને જગ્યા વધારો કરવામાં આવે એવી અમારા બધાની સહ અપેક્ષા છે. શું લાગે છે થઈ જશે આવું? મતલબ આપણે કહીએ છીએ, આપણે નિવેદનો તો આપીએ છીએ, આપણે આંદોલનો પણ કરીએ છીએ, સરકાર સુધી કદાચ અવાજો પણ પહોંચતા હોય છે, પણ શું ખરેખર આવી રીતે પ્રક્રિયા અને ભરતી પ્રક્રિયામાં પછી કાં તો કદી કોઈ કૌભાંડ સામે આવે છે, કાં તો પછી પેપર ફૂટવાના સવાલો થાય છે, જે રીતે ગઈકાલે જે ઘટના બને એવી ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે, તો શું તમને એવું લાગે છે કે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈને પણ સરકાર આપણું સાંભળશે ખરી? અત્યાર સુધી તો એવું લાગતું નથી કે સરકાર સાંભળે અને પ્રક્રિયા દ્વારા જગ્યા વધારો કરે, પણ અપેક્ષા અને આશા એવી રાખી શકીએ. અને જેટલી પણ જગ્યા વધારવા માટે અમે તમામ ઉમેદવારોએ મહેનત કરેલી છે અને સરકાર એ સામે જોવે અને જગ્યા વધારો કરે અને તમામ ઉમેદવારોને રોજગારી મળી રહે એવી આશા અને અપેક્ષા સહ અમે કહી છે કે તમામ માધ્યમોની અંદર 7,500 ની અંદર અને 1 થી 8 વિદ્યા સહાયકની અંદર પણ જગ્યા વધારો કરવામાં આવે એવી માનનીય શિક્ષણ મંત્રી, માનનીય મુખ્યમંત્રી સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી આપણા પ્રફુલભાઈ પાનસેરિયા, તમામને અમે વિનંતી કરીએ છીએ કે જગ્યા વધારો કરો, જેથી તમામ ઉમેદવારોને ન્યાય પણ મળી રહે અને 5 વર્ષ પછી જે એ આવડી મોટી જે ભરતી આવી છે ને ક્રમિક અને ખૂબ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, કેમ કે માર્ચ મહિનામાં તો એક્ઝામ પણ 10મા 12માની પૂરી થવા આવશે અને હજી સુધી શિક્ષકોના કોઈ ઠેકાણા નથી. જ્ઞાન સહાયકનું ગતકડાથી કેટલા ટાઈમ સુધી આપણે ચલાવી શકશું? કાયમી બરાબર, અને એ જ્ઞાન સહાયકનું સ્થાન તો ન જ લઈ શકે. અમે એમ નથી કહેતા જ્ઞાન સહાયક યોજના તમે બંધ કરીને જેટલી પણ જગ્યાઓ છે 50,000 લાખ તમે ભરી દો, પણ એટલી તો ભરી શકો જેથી દરેક શાળામાં પૂરતા શિક્ષકો મળે. વચેલી જગ્યા છે એમાં ભલે ને તમે જ્ઞાન સહાયક ભરો, પણ એટલું તો ભરો કે કમસે કમ 70 થી 80% જેટલું પૂરું થાય. તો એટલી અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે જગ્યાઓ ભરો. બીજા એક ભાઈ છે, કેટલા સમયથી આખી પરીક્ષાની તૈયારીઓ અને કેટલા સમયથી શિક્ષક બનવાની આખી તૈયારીઓ કરી રહ્યા છે? સાહેબ, વાત કરીએ તો જ્યારે આપણે ગ્રેજ્યુએશન ફિલ્ડમાં આવતા હોય છીએ ત્યારથી આપણું એક લક્ષ્ય બની જાય છે. એમ હોય છે કે આપણે સારા નાગરિક બનીએ અને બીજાને પણ બનાવીએ, આપણે ટીચર બનીએ, દેશ માટે કંઈક કરીએ. એવી કહેવત છે કે એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે, બરોબર? પણ આવા શિક્ષકો કેમ મળે, ક્યાંથી મળે? તો એના માટે આપણી પાસે જોવા જઈએ તો ઋષિમુનિઓની જે પરંપરા હતી કે જે આદર્શ ગુરુ અને શિષ્યની પરંપરા, પણ હાલના સમયમાં તો કે ખુદ ગુરુના ઠેકાણા નથી, ગુરુને ભીખ માગવા જવું પડે છે. એવી પરિસ્થિતિમાં અત્યારે શિક્ષકો બધા રોડ ઉપર ઉતર્યા છે. શું કામ? તો કે અમે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી 15, 10, 12 વર્ષ સુધી ઘરેથી, ફેમિલીથી, કોઈ પણ આર્થિક, સામાજિક, માનસિક કંટાળીને તૈયારી કરતા હોય, છતાં પણ જો ન્યાય ન મળે તો એ બહુ ગંભીર પ્રશ્ન કહેવાય. એ જ બાબતથી અને 9 થી 12માં 7500નો અને 1 થી 8માં જે જૂનો પરિપત્ર 2750ની મંજૂર મહેકમ મળી છે, એ સત્વરે સાહેબશ્રીને અહીંથી હું વિનંતી કરું છું કે તમે મુદ્દો ધ્યાનમાં લ્યો અને હાલની સ્થિતિએ ટૂંક જ સમયમાં તમે જાહેરાત આપી દો કે હવે 7500નો વધારો અમે કરીએ છીએ. એનું કારણ છે દ્વિસ્તરીય પરીક્ષા પ્લસ ઉંમર, ઘણા ઉમેદવારો પ્લસ બહેનોને પોતાના બાળકોનો પ્રશ્ન, અનેક એવા અઢળક પ્રશ્ન છે. અને હાલની સ્થિતિ એનઈપી એમ કહે છે કે જે મહેકમ મુજબ શિક્ષક ભરાવા જ જોઈએ અને આ ભરતી ઘણા લોંગ ટાઈમથી નથી થઈ. તો આ સ્થિતિમાં તો હવે થવું જ જોઈએ. આટલું આંદોલન થયું પછી એ લોકો પણ જાણે જ છે. ખૂબ ખૂબ આભાર. શું આપનું નામ? મારું નામ મયુરભાઈ છે. મયુરભાઈ, મારે તમારી પાસે સમજવું છે, શિક્ષકોની તૈયારી સાથે સાથે આંદોલનકારીની પણ તૈયારી, તો પછી આંદોલનકારી બનીને કેવું લાગી રહ્યું છે? હા, ખરેખર તો એવું છે કે અત્યારે આપણે આમ જોઈએ તો ટેટ ટાટ નહીં પણ કોઈ બી પરીક્ષા આપણે પાસ કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે એ રીતનો દ્રષ્ટિકોણ રાખવો જ પડે છે કે નહીં, આપણે સરકાર સામે એકવાર તો આંદોલન કરવું જ પડશે. આપણે આમ મગજથી અંદરથી ટૂંકમાં આપણે એવું વિચારવું જ પડે કે આપણે જો સરકાર સામે નહીં બોલીએ તો એ કશું મળવાનું નથી. તમે જોવો જ છો ભૂતકાળમાં જે કંઈ પણ આંદોલન થયા છે, કોઈ બી હોય, ફોરેસ્ટની હોય એક્ઝામ કે પોલીસ ભરતી બોર્ડ હોય કે કોઈ બી હોય, તો જે આપણે ટૂંકમાં તૈયારી કરીએ છીએ સાથે સાથે આપણો માઇન્ડમાં એ પણ ક્લિયર રાખવું પડે કે આપણે આપણું ખુદનું આપણે જોતું હોય રોજગારી, તો એ માટે સરકાર સામે આપણે ન્યાય માટે લડવું જ પડશે, બરાબર? અને એ માટે જ અમે આજે લોકોએ જે કલેક્ટરને આવેદન આપ્યું તો એ અમારો ખાસ એ જ છે કે અમે જે પાસ કરી છે તો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા માર્ક માટેથી પણ રહી ન જઈએ, બરાબર? એટલે ખાસ કરીને જે સરકારનું મહેકમ છે એ મુજબ ખાસ ભરતી કરે અને સત્વરે ભરતીમાં વધારો કરે, અમારી એ જ માગ છે. અને ખાસ કરીને એ કે જે ભરતી ઓલરેડી 2750ની 1 થી 8માં કે જે 22/11/2023ના રોજ મંજૂર થયેલી હતી એ પણ 1 થી 8માં ઉમેરે અને બાકીની જે 7500 જેટલી છે એ 9 થી 12માં જગ્યાનો અમને વધારો મળે, જેથી કરીને બધાને રોજગારી મળી રહે. મયુરભાઈ વસિત, મારે એક વાત સમજવી છે. મયુરભાઈ, 10-10, 12-12 વર્ષથી તૈયારી કરતા છોકરાઓના મા બાપ
એમ કહેતા હોય છે કે ભાઈ મારો છોકરો સારું એવું ભણી ગણી શિક્ષક બને અથવા તો કઈ બીજી સારી એવી પોસ્ટ ઉપર જાય, પરંતુ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે મા બાપના સપના પણ જોડાઈ રહ્યા છે. ચોક્કસ સાહેબ, ઘરેથી ફોન આવે ને એમ પૂછે કે ભાઈ ક્યારે નોકરી આવશે, ઉંમર એટલી થઈ ગઈ છે, તો ખરેખર સાહેબ શબ્દ નથી હોતા અમારી પાસે. કેમ કે લગભગ 10મા ધોરણથી કે 12મા ધોરણથી તો બાર નીકળી ગયા હોય ને ત્યારે એવા સપના આપણા ઘરના આપણે એવું કહેતા હોય કે ભાઈ તું ભણી લે, તારે અમારી જેમ ખેતી નહીં કરવી પડે, ભાઈ તું ભણી લે, તારે અમારી જેવી મજૂરી નહીં કરવી પડે. પણ એટલા વર્ષો ભણ્યા, ડિગ્રીઓ લીધી, ડિગ્રી લીધા પછી પાછી એવું તો હવે નથી કે ભાઈ ડિગ્રી આપણી પાસે આવી ગઈ એટલે નોકરી આવી જવાની છે. એટલે ડિગ્રી મેળવીને પછી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, કોઈ પણ, આ તો આપણે એક શિક્ષકની ભરતીની વાત કરીએ, એવી કોઈ પણ હોય, એટલે બધી ભરતીની પછી તૈયારી કરવાની. ભરતીની તૈયારી કરે તો એમાં કાં પેપર ફૂટે, કાં પછી બીજા કંઈક છબરડા થાય, કોઈ પણ વસ્તુ કે જેને લીધે એક ભરતી કે જે 6 મહિનામાં પ્રક્રિયા પતી જવી જોઈએ એ 1.5 વર્ષ 2 વર્ષ કે કેટલો ટાઈમ સુધી લાંબી ખેંચાય. એમાં શિક્ષકની ભરતીની સાહેબ વાત કરીએ તો એ તો 2019 પછી અત્યારે છે ભરતી થાય 5 થી 6 વર્ષ, એટલા વર્ષમાં કેટલા ઉમેદવારો એવા હશે કે જેની ઉંમર પૂરી થઈ ગઈ હશે, કેટલા કે જે એવા હશે કે જે સ્પેશિયલ એને પીટીસી કર્યું હશે, સ્પેશિયલ બીએડ જ કર્યું હશે કે જે બીજા એકેય માટે એલિજિબલ ન રહે, એના હાથમાં નોકરી નહીં મળી હોય. એટલે ખરેખર આ એક ઉમેદવારનું તો ભવિષ્ય રૂંધાય છે, પણ ખરેખર એની સાથે સાથે જે એના માતા પિતાને પણ જે ખરેખર આર્થિક અને માનસિક જે પ્રહાર થાય છે ને બહુ ખરાબ થાય છે. એટલે જે રીતે ઉમેદવારો છે તેમની વ્યથા જે છે તે ખૂબ સાંભળવા જેવી છે, કારણ કે અનેક વાર ગાંધીનગરમાં જે આંદોલન થતા હોય છે તે આંદોલનમાં પણ અમે જતા હોય છે અને વિદ્યાર્થીઓ પાસેથી સમજવાનો પ્રયત્ન કરતા હોય છે કે ખરેખર શું માંગણી છે. ને જ્યારે માંગણીઓ સાંભળીએ છીએ ત્યારે અમે જે માંગણીઓ જે અમને કહે છે અને અમે તે કેમેરાની અંદર રેકોર્ડ કરીએ છીએ ને જે પછી અપલોડ કરીએ છીએ ક્યાંય પણ, અને એમાં જે દર્શકો હોય છે એ કમેન્ટ કરતા હોય છે, દર્શકોની કમેન્ટ પણ એવી હોય છે કે આજનું જે ભાવિ પેઢી છે તેમને સરકાર સામે આંદોલન જો નહીં કરે તો પછી એમનું કોઈ પણ સાંભળવા વાળું નથી. અને ખાસ કરીને મયુરભાઈ એવું પણ કીધું, અને મેં જ્યારે એમને કીધું કે ભાઈ મા બાપના સપનાઓ રોડાઈ રહ્યા છે, તો પછી મા બાપ એમ કહે કે ભાઈ તમારે અમારી જેમ મજૂરી નથી કરવી, પણ એ મા બાપને ક્યાં ખબર છે કે સરકાર સામે પણ આંદોલન કરીને મજૂરી કર્યા જેવું જ છે, એટલે એમાં પણ કોઈ તફાવત નથી એમ. એટલે કે આજનો જે યુવા પેઢી છે એ જે બેરોજગારીનું સ્તર છે ખૂબ વધી રહ્યું છે, અને ખાસ જે ભરતીઓ આવી રહી છે તે ભરતીઓ નિયમિત રીતે ભરતી કરતા થઈ જાય, અને જે લોકો રોડ પર અત્યારે જે એમની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, અને ખાસ કરીને મૃદુ અને મક્કમ જે સરકારને કહે છે, તો મૃદુ અને મક્કમ સરકાર થોડું તો સાંભળો આ વિદ્યાર્થીઓનું, બસ એટલું જ એ લોકોનું કહેવું છે. પણ શું ખરેખર આવેદનો આપવાથી તમને શું લાગે છે સરકાર સુધી અવાજ પહોંચશે અને આ લોકોની જે માંગણીઓ છે એ સ્વીકારાશે કે કેમ, કે પછી ફરી એકવાર ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના ઘેરાવમાં જે સરકાર છે તે આવે કે કેમ, તો સમય આવતા જ ખબર પડશે. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.